રામ રામ જય રાડે તો ફેમિલી કેમ છે મજામાં? આપણે પણ જો મસ્ત મજામાં છે ને આજનો બ્લોગ છે ને આપણે બપોર પછી સ્ટાર્ટ કર્યો છે તડકાથી અને આજના કામમાં છે ને એવું છે કે આ બધું પાખર પડ્યું ને ઝાડવું કાપી નાખ્યું આપણે વડલો આખો વડલો આપણે કાપીને હરખું કરી દીધું બધું અને જો પાખર બધું પડીને બધું હારી અને બધું ભરીને નાખવા જવાનું છે ને મોટા મોટા લાકડા રહ્યા ને એ છે ને બધા આપણે છે ને આપણે ગામના સમસાણમાં જવા દેવાના છે બધા લાકડા એટલે બધા અહીંયા કામ આવી જાય આપણે કંઈ બાળવાના છીએ ને આપણે કંઈ રાખવાના નથી બધા લાકડા સમસાણમાં જવા દેવાના છે એટલે એ બધા અહીંયા ઉપયોગમાં આવી જાય અને આપણે જો ઢોરને હમણાં નીણ બીણ કરી લીધી ખાઈ લીધા છે ને પાવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ જો આમ જો પાણી પીવા હાટુથી જા રણકોટા કરે છે એ રણકોટા કરે છે પાણી પીવા હાટુથી એટલે આને પાણી પાવા જવાનું છે અને રિક્ષા કે કંઈક ટ્રેક્ટર આવે એટલે આ બધું ઝીણું ઝીણું ભરીને નદીએ નાખી આવું છે અને મોટું લાકડું બધું જવા દેવું છે આપણે સમસાણમાં અમારા અહીં જા બેનું પૂગી ગયું છે અત્યારે જો ઘેરે આમ જો બધી ઈસકવા પૂગી હવે વેકેશન તો કાલે ખુલી જાય તો હવે તમે છૂટ્યું થઈ ગયું વ્યૂ જાવ નિશાળ ભેગ્યું થઈ જાવ કાલ ખુલી જાય વેકેશન હવે બધું કેમ કાલથી નિહાળ ભેગ ગયો કોઈ ઘેર રહેતું ને હાલો હજી વેકેશન પૂરું થાય તો સમજ્યું નથી લે હા અમારા હજી અમારા છોકરા વેકેશન કરવા રોકાણા છે અમારે એમ કહે છે વેકેશન કરે નથી આવતું તો આપણે જો આવી ગયા છીએ ઓફિસે તો આપણે જો કામ તો ઘણું છે તો કામકાજ કરવાનું છે પણ લાઇટ નથી તો હવે થોંભી જ આવી થોડી વાર ઓફિસે જો આપણું કોમ્પ્યુટર છે ને ઓપન થાય છે એટલે એ પછી કંઈક કામ આપણે કરવાનું છે જે કંઈ કામ કરશું હમણાં આગળ બતાવું તમને અત્યારે તો જો આપણે એલજીનું પીછી છે ઓપન થાય છે પાવર તો કંઈ છે નહીં પણ આપણે છે ઇન્વર્ટર છે એટલે ઇન્વર્ટર ઉપર ચાલુ કરી દીધું છે આ બધું ઇન્વર્ટર ઉપર ચાલે છે તો ઇન્વર્ટર ઉપર પીસી ખુલશે પછી કામગીરી ચાલુ કરશું આજે આપણે કેટલા દિવસથી આપણે ઓફિસનું કામ ને એવું કંઈ બતાવતા નથી કારણ કે એમાં ટાઈમ નથી થતો ઘરે બધા ચાલુ રહે તો અત્યારે કીધું હાલે થોડુંક ઓફિસનું કામ આજે બતાવી દઈએ તો આજે ઓફિસનું કામ બતાવવા તો જો હાલો ચાલુ થઈ જાય એટલે હમણાં બધું પાસવર્ડને નાખી હમણાં ઓપન થઈ જાય પછી આગળ મળ્યા તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજનો બ્લોગ કંઈક ખાસ છે તો જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મળશું પાછા આગળ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે આખી રિક્ષા ભરી દીધી છે અને બધું ઝીણું છે ને બધું નાખી આવવાનું છે મોટા લાકડા જે બાકી છે ઝીણા બધા રિક્ષામાં ભરી દીધી આખી રિક્ષા ભરી દીધી અને બધા છે ને પધરાઈ જવાનું છે હવે આપણે અત્યારે પધરાવા જવાનું છે અને આ બધા લાકડા જાય ઢોલકા કરેલ પીડા છે આ બધા છે સમસાણ ભેગા કરવાના તો પહેલાં આને નાખી એવી પછી આનો વારો છે તો રિક્ષા લઈને જાય છે તો નાખવા આવે તો રિક્ષા લઈને જાય છે બધું નાખી આવે પછી પાછો એક ફેરો ભરી દઈએ આપણે હાલો આ રિક્ષા ભરીને મોકલી દીધી આપણે હવે હજી આવે ને પાછી એક રિક્ષા ભરી દેવી હમણાં જો ખપાળી હું ભેગું કરે છે બધું ખપાળી પણ બહુ મોટી છે ખપાળી તો આમ જો પણ ઇમ્પોર્ટેડ છે આપણી ખપાળી નકર ઘણા હતા થોડીક જ છે એ વડવાયું થોડી હતી ડાયળું જાજી હતી એના કઈકી પણ મદદ કરાવવા આવી અમે ન કરાયું
ચાલો હમણાં રિક્ષ થાય ને એટલે છે ને બધું ભરી દેવાનું છે આપણે ખાસ બીજો ફેરો તો લાકડા છે ને આપણે કીધું હતું ને સમસાણમાં બધા લાકડા નાખવા જવાના છે બધા લારી લઈને આવી ગયા છે ને બધાય ભરીને હવે ક્યાં નાખવાના છે સમસાણમાં નાખ્યાવાના છે ગામના અત્યારે બધા લાકડા નાખ્યાવાના આપણે ઘેરે એક લાકડા નથી રાખવાના અમારા એને રાખવા નથી એટલે બધા સમસાણમાં જવા દેવાના સાવી કોણ પાસે ઉપરથી વહી જાય કે ટ્રેક્ટર લઈને આવી ગયા છે ટ્રેક્ટર ભરીને નાખ્યાવાના છે જેટલા થાય ને બધા લાકડું સમસાણ ભેગું કરી દેવાનું છે ના ઉપયોગમાં આવશે આપણે કાંઈ ઉપયોગ લેવો નથી એનો અત્યારે ગોળાનાથ બેઠા જ છે તો માલ ધોઈને દોકાન થઈ ગઈ જો બકરાને ગાડરે ધોવાઈને જો આવી ગયું દૂધે ઘેરે ને આપણે જવું છે ડેરીએ ને આ લોકો લાકડા ભરીને જાય હમણાં સમસાણે બધા લાકડા નાખવા તો આપણે જાવ છું ડેરીએ તો ડેરીએ જવાનો ટાઈમ થઈ ગયો ફૂલ એટલે આપણે નીકળીશું તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ મળશે આવતીકાલે નવા વિડીયો સાથે તો જોઈને કહી દેજો આજનો વિડીયો ગમે છે ને તો લાઇક શેર અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો.